જો કોઈ દ્રષ્ટાંત કેવું આપ્યું ભાગવતમાં કે કોઈ પિતા પોતાની દીકરીને પરણાવે ત્યારે બધી પ્રકારની પૂરેપૂરી વ્યવસ્થા કરે, સરસ મજાના માંડવા નાખે, લાઇટ ડેકોરેશન કરે, મોટા મોટા સાઉન્ડ વાળાને બોલાવે, મોટા કલાકારોને બોલાવીને દાંડિયા રાસ કરે, ગામ જમણવાર કરાવે, બધી રીતે કરોડોના ખર્ચા કરીને લાડે કોડે વાજતે કાજતે પોતાની દીકરીને પરણાવે, વડાવે, દીકરી સાસરે જાય અને એને એના પતિમાં પ્રેમ ન થાય અને એ દીકરી પાછી બાપની ઘરે આવીને બેસે તો પિતાએ કરેલો ખર્ચો બધો શું થાય? ફોગટ થઈ જાય, વ્યર્થ. એમ આપણે આવડા મોટા મંડપ નાખીએ, વ્યાસપીઠ કરીએ, વક્તા બોલાવીએ, સંગીતકાર બોલાવીએ, ધામધામથી સંતો બોલાવીએ, દેશ વિદેશથી હરિભક્તો આવે, રાત્રિ કાર્યક્રમમાં અનેક મોટા કલાકારો આવે ને કોઈ વાતની ખામી રહેવા દઈએ નહીં. પણ 7 દિવસની કથા પૂરી થાય એના પછી વક્તા કે શ્રોતાને ભગવાનમાં જો પ્રેમ ન જાગે તો ભગવાન કહે છે શ્રમ એ વહી કેવલ, માત્ર ને માત્ર 7 દિવસની ગધા મજૂરી છે. પણ અમને વિશ્વાસ છે કે અહીંયા નહીં થાય, આ માધાપરમાં નહીં થાય, કારણ કે અહીંયા તો બધાના હૃદયની અંદર અપાર ભક્તિ ભાવ છે. અને આપણે જેમ જેમ દિવસો કથાના પસાર થાય છે આપણને જણાય છે, લાગે છે કે આપણે ભગવાનની નજીક થઈએ છીએ, આપણામાંથી દુર્ગુણો ટળી રહ્યા છે, આપણામાં સદગુણો આવી રહ્યા છે, ભગવાનમાં પ્રેમ વધે છે. તો આપણું ફોગટ નથી થતો, ખર્ચો વસૂલ થાય છે. મેં પહેલે જ દિવસે તમને કીધું હતું કે આ 7 દિવસની કથામાં આપણે કાં તો આખા પ્રસંગમાંથી એક દુર્ગુણ હટવો જોઈએ, એક સદગુણ પ્રાપ્ત કરવો જોઈએ, કાં દરરોજ એક દુર્ગુણ ટળવો જોઈએ, એક સદગુણ પ્રાપ્ત કરવો જોઈએ. મેં કીધું તો પૂછીશ વચ્ચે, કીધું તો નથી, યાદ છે જાદવજીભાઈ? હા, તો તમે વિચારો રે ને, રોજ આવી રહીજો. ગઈકાલે દોષોના ખંડનની જ વાતો થઈ હતી, તો તમે લગભગ બધા વિચારતા હશો કે મને આ દોષ નડે રહ્યો, મારે આ દોષ છોડવો છે. જો નહીં વિચારો તો કઈ હાથમાં નહીં આવ્યો. આ એ કહેવાય ગયું કે કથાને ધારવાની છે પોતા ઉપર, અડખે પડખે નથી મૂકવાની ને માત્ર કાનથી સાંભળીને આલે કાનથી કાઢીએ નથી નાખવાની. સ્વીકારતા આવશું તો ચોક્કસ આપણા દુર્ગુણ ટળશે અને સદગુણની પ્રાપ્તિ થશે. માટે ભગવાન શ્રી હરિ કહે છે કે હૃદયના શુદ્ધ ભાવથી આપણે ઉત્સવ સમયા ઉજવવા જોઈએ, તો આપણો ભાવ ભગવાન સ્વીકાર કરે છે. ઇન્દ્રાદિક દેવતાઓ મોટા મોટા ઉપચારો વડે ભગવાનની પૂજા કરે, છતાંય પણ કોઈ ઇન્દ્રાદિક દેવતાઓને ભગવાનના એકાંતિક ભક્તમાં ગણતા નથી. આ સત્સંગી જીવનમાં છે, સમજજો. ઇન્દ્રાદિક દેવતાઓ મોટા મોટા ઉપચારો વડે ભગવાનની પૂજા કાયમ કરે છે, આદરપૂર્વક કીધું, ભક્તિપૂર્વકની શું, આદરપૂર્વક નિત્ય પૂજા કરે છે, છતાંય એની કોઈ એકાંતિક ભક્તમાં ગણના કરતું નથી. કારણ કે એના હૃદયમાં ભગવાન વિના બીજી વાસના રહેલી છે. પણ સનકાદિકો છે એ માત્ર તુલસી પત્રથી જ પ્રતિદિન પરમાત્માનું યજન પૂજન કરે છે, પણ છતાંય એની એકાંતિક ભક્તોમાં ગણતરી થાય છે. કારણ કે એના હૃદયમાં ભગવાન સિવાય અન્ય કોઈ વાસના નથી. કેવી જોરદાર વાત છે, નથી? આમ સમજાઈ જાય ને, કામ થઈ જાય આટલી વાતથી. ગમે એટલી સેવા પૂજા દાન ધર્મ કરતા હશું, પણ ભગવાન સિવાય અન્ય વાસના કેતા માન મોટપની નામનાની બીજી ત્રીજી વાસના જ્યાં સુધી હશે ત્યાં સુધી આપણી ભગવાનના ભગતમાં ગણતરી જ નથી થવાની. ભગત થયા જ નથી હજી. પણ સામાન્ય તુલસી પત્રથી આપણે ભગવાનની પૂજા કરતા હશું, પણ ભગવાન વિના અન્ય વાસના નહીં હોય, ઈચ્છા કામના નહીં હોય, તો આપણી ગણતરી ભગવાનના ભગતમાં થશે. માટે ભગવાને પરિસ્થિતિ આપી હોય તો આર્થિક રીતે ધન સંપત્તિથી મોટા ઉપચારોથી પણ ગ્રસ્ત પૂજા કરે, એમાં કઈ દોષ નથી. પણ ન હોય તો ભક્તિ ભાવથી કરે. જો ભક્તિ ભાવથી તમે પૂજા કરશો, તુલસી પત્ર હશે તો સામે ધન હોવું જરૂરી નથી, નહીં હોય તો ખાલી તુલસી પત્ર ચાલશે. પણ કરોડોનો ઢગલો હશે પણ એમાં ભક્તિ ભાવ ખપશે. સમજ્યા તમે? આર્થિક રીતે સેવા કરે એમાં ભક્તિ ભાવની જરૂર છે, પણ ભક્તિ ભાવથી કરે એમાં આર્થિકતાની જરૂર રહેતી નથી. માટે આપણે હંમેશા હૃદયના શુદ્ધ ભાવથી ભગવાનની સેવા કરવી.